અમરેલી જિલ્લાના ફુલઝર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે. સુરતમાં પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ છે. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર આગેવાન વિજય માંગુકિયા, અબીન કડથિયા, અલ્પેશ કથિરિયા સહિત અનેક યુવાનો મીટિંગમાં ઉપસ્થિત રહ્યા. ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદારો પર હુમલા કરાયાનો આક્ષેપ છે. ગામના ચોકમાં પાટીદારો ઊભા હતા, તેમાં ગાડી ચડાવી દેવાઈ હતી, જેમાં 7 જેટલા પાટીદારો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક બહાર ગામથી આવેલ કાઠી દરબારનું મોત નીપજ્યું હતું. કાઠી દરબારના મોતનો આરોપ પાટીદારો પર લગાવી કાઠી દરબારના આગેવાનોએ પાટીદારો પર હુમલો કરવાનો આરોપ છે. આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયાના આક્ષેપ છે. પાટીદાર સમાજના 29 જેટલા લોકો પર નામજોગ અને અન્ય 50 સામે ફરિયાદ નોંધાઈ છે. પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે સુરતમાં એકત્રિત થયો છે. ન્યાય માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફુલઝર ગામ સુધી જશે. ખોટી રીતે ફરિયાદ કરાઈ હોવાના પાટીદાર સમાજના આક્ષેપ છે. સુરતમાં એક યુવકનું હોસ્પિટલમાં ઓપરેશન અને એક યુવક લગ્નમાં હાજર હોવા છતાં ફરિયાદમાં તેનું નામ લખાયું છે. સીસીટીવીના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા ખોટી રીતે ફરિયાદ નોંધાઈ છે. જય સરદાર. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામની અંદર સરપંચની ચૂંટણીની અંદર હાર થઈ અને હાર સહન ન થતા એ અસામાજિક અને અનિષ્ટ પ્રવૃત્તિ કરનારા ઈસમે પાટીદાર યુવાનો જ્યારે દિવાળીનું વેકેશન કરવા પોતાના વતન ગયા હતા અને એ વતનમાં જે કામગીરી અનુસંધાને ગામની અંદર ઊભા હતા ત્યારે પાટીદાર યુવાનો ઉપર અને ખેડૂતો ઉપર એક ઈસમે 4-વ્હીલર ગાડી ચડાવી અને 7 લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. સાથે સાથે એક વટેમાર્ગુ નિર્દોષ કાઠી દરબાર ઉપર ગાડી ચડાવીને એની હત્યા પણ કરી છે. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીની અંદર કેદ થઈ છે અને સીસીટીવીની અંદર કેદ થયેલી ઘટનાના આધારે જો એફઆઈઆર કરવામાં આવે તો સમગ્ર ઘટનાની અંદર પાટીદાર યુવાનો નિર્દોષ સાબિત થાય છે. કારણ કે એફઆઈઆરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે પાટીદાર યુવાનોએ તીક્ષ્ણ હથિયાર વડે જે સમગ્ર ઘટનાની અંદર તીક્ષ્ણ હથિયારો વડે જે હુમલો કર્યો છે એ તદ્દન પાયાવિહોણો છે અને કોના ઈશારાથી આ એફઆઈઆર નોંધાઈ છે, કોના ઈશારાના મુજબ આ પાટીદાર યુવાનો ઉપર 29 જેટલા પાટીદાર યુવાનો ઉપર 307 જેવી ગંભીર કલમો ઉમેરાય છે. તેને લઈ અને પાટીદાર યુવાનો સુરતની અંદર, પાટીદાર આગેવાનો સુરતની અંદર એકત્રિત થયા હતા અને સમગ્ર ઘટનાની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે ઉચ્ચ લેવલ સુધી રજૂઆત થશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.